ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ફરી પાછા આપણે બાર સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 એટલે કે તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને પદ્ધતિઓ એ ચેપ્ટરનો આપણે આગળ ઉપર અભ્યાસ કરવાનો છે. ત્યારે આગળના ક્લાસની અંદર મિત્રો આપણે અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણની 3 પદ્ધતિઓ જોઈ હતી. એમાંની પહેલી પદ્ધતિ હતી મિત્રો નિસ્યંદન, બીજી પદ્ધતિ હતી દ્રવગલન અને ત્રીજી અગત્યની પદ્ધતિ હતી વિદ્યુત વિભાજન. આજે મિત્રો ચોથી પદ્ધતિ આપણે જોવાની છે ઝોન શુદ્ધિકરણ, જે અર્ધધાતુઓના શુદ્ધિકરણ માટે ખૂબ જ અગત્યની એવી પદ્ધતિ છે. મિત્રો મેં અહીંયા આકૃતિની અંદર પણ બતાવ્યું છે. જુઓ કે એક અશુદ્ધ ધાતુનો પેલા સળિયો હોય, એક અશુદ્ધ ધાતુના સળિયાને મિત્રો વચ્ચે ફિટ કરવામાં આવે છે. એકની અંદર ઊંડા વાયુઓનું વાતાવરણ ગોઠવી દેવાનું, જેથી બાકીના વાયુની અસર થાય નહીં. મિત્રો નીચેની બાજુ જે હીટર છે એને મોબાઈલ હીટર એટલે કે હરતું ફરતું હીટર કહેવાશે, અને ઉપરની બાજુ એવા એક હીટર ફિટ કરેલા છે. હવે આ પદ્ધતિનો મિત્રો સિદ્ધાંત હું અહીંયા કહું છું. અશુદ્ધિઓ ધાતુના ઘન સ્વરૂપને બદલે મિત્રો પીગાળેલું એટલે કે પ્રવાહી અવસ્થામાં વધુ દ્રાવ્ય હોય છે. ઝોન શુદ્ધિકરણનો સિદ્ધાંત પૂછવામાં આવે તો લખવાનું છે અશુદ્ધ ધાતુઓના ઘન સ્વરૂપને બદલે પીગળેલ એટલે કે પ્રવાહી અવસ્થામાં વધુ દ્રાવ્ય થતા આપણને જોવા મળે છે. એ જ સિદ્ધાંતનો મિત્રો ફાયદો લઈને આપણે અશુદ્ધ ધાતુઓનું શુદ્ધિકરણ ઝોન પદ્ધતિ દ્વારા કરી શકીએ. પહેલા જે સળિયો હતો એ આખો અશુદ્ધ સળિયો હતો. હવે જેમ જેમ હીટર આગળ લેતા જાશું એમ મિત્રો જો ને પીગલિત ઝોન એટલે કે પીગલિત વિભાગ છે એ ધીમે ધીમે એમાંથી આગળ થતો આપણને જોવા મળે છે, અને પાછળ જે સળિયો રહેશે એ ફરી પાછો એની અંદર ઘન અવસ્થામાં આપણને જામતો જોવા મળે છે. તો આપણે સિદ્ધાંત તરીકે જોઈએ, અશુદ્ધ ધાતુના સળિયાને મિત્રો એક છેડે ફરતું ગતિશીલ મિત્રો હીટરને લગાવવામાં આવે છે. એટલે આપણે અહીંયા લગાવ્યું છે એ ગતિશીલ હીટર મિત્રો બંને બાજુ આગળ પાછળ ફેરવી શકાય. પીગલિત ભાગ એટલે કે ઝોન હીટરની સાથે ધીમે ધીમે આગળ વધે છે. એટલે કે આ હીટર જે અહીંયા છે મિત્રો જેમ જેમ આપણે આગળ લેતા જશું એમ આ વચ્ચેનો ભાગ ગરમ થતો જશે, આગળના સળિયાનો ભાગ પીગળતો જશે, અને હીટર જેમ જેમ આગળ જતું જશે એમ આ પ્રવાહી ભાગ પણ ધીમે ધીમે આગળ જતો આપણને જોવા મળે છે. જેમ હીટર આગળ વધશે તેમ પાછળ રહી ગયેલો ભાગ પીગલિત જે હતો, જે મિત્રો આ પાછળ પ્રવાહી અવસ્થામાં જે ભાગ હતો તે ધાતુમાંથી શુદ્ધ ધાતુ મિત્રો પાછી સ્ફટિકીકરણ પામતી જાય અને અશુદ્ધિઓ પીગલિત ભાગમાંથી ધીમે ધીમે આગળ લઈ જાય છે. એટલે એવું કહેવા માંગે આ જે ભાગ હતો એ પીગલિત ભાગ ધીમે ધીમે હીટર આગળ જશે એટલે ક્યાં જતો જશે? આગળ જતો જશે. તો પાછળનો જે ભાગ છે એ ફરી પાછો મિત્રો ઠંડો પડતો જાય. ઠંડુ પડવું એટલે અહીંયા શબ્દ લખ્યો છે સ્ફટિકીકરણ, અને એમાં માત્ર હવે શુદ્ધ ધાતુ આવી ગઈ. અશુદ્ધિઓ કેમાં રહી ગઈ? ઓલા પીગલિત જે ભાગ છે એમાં અશુદ્ધિઓ ધીમે ધીમે ક્યાં જતી જશે? આગળ. મિત્રો આ હીટર જે હતું એને ધીમે ધીમે આગળ લઈ જવાનું, એટલે મેં અહીંયા લખ્યું છે આ પદ્ધતિ કેટલીક વખત પુનરાવર્તિત કરવી એટલે હીટરને ધીમે ધીમે શું કરતું જવાનું છે? આગળ જતું જવાનું છે. અને જ્યારે એ હીટર મિત્રો હવે છેડે પહોંચશે, આ હીટર છેડે પહોંચશે ત્યાંથી મિત્રો એ વાયરને કટ કરી અને આ પીગલિત ભાગ હતો એનો ત્યાંથી શું કરી નાખવાનો છે? બહાર લઈ લેવાનો છે. આ થઈ ગઈ આપણી ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. મિત્રો બહુ સરળ રીતે જે અહીંયા લખાણ કર્યું છે આટલા પોઈન્ટ તમારે પરીક્ષામાં મિત્રો વ્યવસ્થિત રીતે લખવાના છે. ફરી આખી પદ્ધતિનું મિત્રો હું અહીંયા વર્ણન કરું છું, એક વખત જોજો. એક ભાગ લીધો, પહેલા જ્યારે સળિયો મૂકવામાં આવ્યો એ કેવો હતો? અશુદ્ધ ધાતુનો સળિયો છે. બંને બાજુ હીટર મૂકેલા છે. હીટર શું કામ? તો કે એને ઘન અવસ્થામાંથી પીગાળવા માટે, એટલે કે એને ગરમ કરવા માટે. ચાલો આપણે એની મદદથી એને ગરમ કરશું. હવે પદ્ધતિનો સિદ્ધાંત શું હતો? કે અશુદ્ધિઓ ઘન સ્વરૂપને બદલે પ્રવાહી અવસ્થામાં વધુ દ્રાવ્ય થતી આપણને જોવા મળે છે. આ સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરીએ. ચલો જેમ જેમ હીટર હતા એને ધીમે ધીમે આગળ લઈ જશો
એટલે તમે સમજી શકો મિત્રો, જ્યાં હીટર આવશે ત્યાંનો ભાગ વધુ ગરમ થશે અને એ ભાગ આ હીટરને હું ધીમે ધીમે એક બાજુ જો અહીંયા મેં એરો બતાવ્યો છે આગળ લઈ જઈશ, એટલે આ પ્રવાહી જે ભાગ છે પીગળી એ ધીમે ધીમે ક્યાં જતો જશે? હવે આગળ જતો જશે અને એ ભાગ મિત્રો જેમ જેમ આગળ જતો જશે એમ આ પાછળનો જે ભાગ છે એમાંથી અશુદ્ધિ કેમાં વહી ગઈ? પીગલિત ભાગમાં. તો પાછળનો જે ભાગ છે એ સ્ફટિકીકરણ એટલે ફરી પાછો ધાતુનો શુદ્ધ સળિયો એમાંથી બનતો જશે. હવે આ જ પદ્ધતિનું પુનરાવર્તન કરવું મિત્રો, એટલે આ ભાગ ધીમે ધીમે આગળ લેતા જશો એટલે એક સમયની ભાગ ક્યાં પહોંચી જશે? હવે એના છેડેથી મિત્રો આ જે પીગલિત ભાગ હતો એને છેડેથી બહાર કાઢી નાખો અને આખો પાછળનો સળિયો હવે કેવો બની ગયો? શુદ્ધ સળિયો બની જશે. પણ આ પદ્ધતિ મિત્રો થોડીક ખર્ચાળ છે, કારણ કે એની અંદર જે વાપરવામાં આવતા આવો હીટર એના માટે થઈને મિત્રો ખર્ચ થોડો વધુ થતો જોવા મળે છે. એટલે ખૂબ મોંઘી એવી ધાતુઓ જેવી કે જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી અર્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે આ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ ખૂબ જ અગત્યની છે. ફરી મિત્રો યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માં વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ભાઈ ઝોન શુદ્ધિકરણ પદ્ધતિથી કઈ ધાતુનું શુદ્ધિકરણ થાય છે? તો જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમ જેવી અર્ધ ધાતુનું શુદ્ધિકરણ આપણે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિથી કરી શકીએ. અને મિત્રો 2 માર્ક્સની અંદર વારંવાર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાયેલી પદ્ધતિ છે કે ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ વિગતવાર સમજાવો. તો મિત્રો તમારે નાની એવી સમજવાની આકૃતિ દોરવાની છે અને બોર્ડમાં જે મેં પોઈન્ટ પ્રમાણે લખી દીધું છે મિત્રો, આટલા પોઈન્ટ વ્યવસ્થિત લખો એટલે બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા 2 માર્ક્સનો જે પ્રશ્ન આવે એ આપણને આમાંથી મળી જશે. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી અગત્યની એવી ચોથી પદ્ધતિ, ઝોન શુદ્ધિકરણ પદ્ધતિ. પાંચમી અગત્યની પદ્ધતિ છે બાષ્પ કલા શુદ્ધિકરણ, અથવા તો મિત્રો કલા એટલે અવસ્થા, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. તો મિત્રો પદ્ધતિમાં એક શબ્દ આવે છે બાષ્પ અવસ્થા, એટલે કે આ પદ્ધતિમાં જે ધાતુ છે એને આપણે ગરમ કરીને સૌપ્રથમ એની સંયોજનની બાષ્પ બનેલી હોવી જોઈએ. એટલે પદ્ધતિની અંદર કહેવામાં આવ્યું છે આ પદ્ધતિમાં ધાતુને મિત્રો બાષ્પશીલ સંયોજનમાં પરિવર્તિત કરવામાં આવે છે અને એકઠા કરવામાં આવ્યા. હવે એકઠા થઈ ગયા એટલે ફરી પાછું એનું વિઘટન કરી અને શુદ્ધ ધાતુ એમાંથી મેળવવામાં આવે છે. તો મિત્રો આ પદ્ધતિમાં મુખ્ય 2 તબક્કા થાય. પહેલા તો બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ અને બીજું સંયોજન બન્યા પછી ફરી પાછું એનું વિઘટન થવું જોઈએ. એટલે 2 પદ્ધતિમાં 2 મિત્રો મુદ્દાઓની અંદર આ પદ્ધતિ સમાવી શકાય. આપણે જોઈએ મેં અહીંયા મુખ્ય 2 મુદ્દાઓ એની અંદર વર્ણવી દીધા છે. પહેલો મુદ્દો, પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડશે. એટલે કે મિત્રો આપણી જે ધાતુ હતી એને ગરમ કરીને બાષ્પ બની એનું જે તે પ્રક્રિયક સાથે જોડાઈને એક સંયોજન પહેલા બનવું જોઈએ. આ સંયોજન બનશે એમાં માત્ર જશે ધાતુ, અશુદ્ધિ એમને એની અંદર પડી રહેશે. બીજો મુદ્દો મિત્રો મહત્વનો છે, બાષ્પશીલ સંયોજનનું સહેલાઈથી વિઘટન થવું જોઈએ. એટલે પહેલા મુદ્દાની અંદર જે સંયોજન મિત્રો બન્યું હતું એને સરળતાથી પાછા આપણે વિઘટન કરીને આપણે જોઈતી ધાતુ એમાંથી છૂટી પાડી શકવા જોઈએ. એટલે ફરી પાછું એનું પુનઃ પ્રાપ્ય એટલે સરળતાથી આપણે એ ધાતુ છૂટી પડી જશે. તો મુખ્ય બાષ્પ શુદ્ધિકરણની અંદર 2 તબક્કા, પહેલું એનું સંયોજન બનવું જોઈએ અને બીજું જે સંયોજન બન્યું એનું પાછું વિઘટન થવું જોઈએ. તો આ રીતે મિત્રો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં આપણે 2 પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. એક મિત્રો આવશે નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે મોન કાર્બોનિલ પદ્ધતિ અને બીજી આવશે મિત્રો ઝર્કોનિયમ અને ટાઇટેનિયમ ધાતુના શુદ્ધિકરણ માટે વાન આર્કેલ પદ્ધતિ. એ હવે આપણે ઉદાહરણ સાથે મિત્રો વિગતવાર સમજીએ.
બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં પહેલી પદ્ધતિ જોઈએ નિકલના શુદ્ધિકરણ માટે. મિત્રો નિકલના શુદ્ધિકરણ માટે મોન્ડ નામના વૈજ્ઞાનિકે અને કાર્બન મોનોક્સાઇડ વાપરીને આવી એટલે પદ્ધતિનું નામ પડ્યું છે મિત્રો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. એટલે બે રીતે પ્રશ્ન પૂછાય, નિકલના શુદ્ધિકરણની પદ્ધતિ બનાવો તો પણ આ જવાબ લખવાનો છે, અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ લખો તો પણ મિત્રો આ જવાબ લખવાનો છે. ચલો જોઈએ. આ પદ્ધતિમાં નિકલને મિત્રો કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO ના પ્રવાહ સાથે ગરમ કરવામાં આવે છે, જેથી એક સંયોજન બનશે. એ સંયોજન મિત્રો આ MCQ માટે યાદ રાખવાનું છે નિકલ ટેટ્રા કાર્બોનિલ એટલે NiCO4 જે અહીંયા આપણી પાસે બનશે. જે સંયોજન બન્યું એ જ સંયોજનને પાછા ઊંચા તાપમાને ગરમ કરતા મિત્રો આપણે નિકલ ધાતુ સ્વરૂપે મેળવી શકીએ. અહીંયા જે વર્ણન કર્યું છે એ જ મિત્રો હવે આપણે પ્રક્રિયાની મદદથી જોઈએ તો બહુ સરળતાથી સમજાવી શકાય કે જ્યારે શરૂઆતમાં જે નિકલ લીધું એ મિત્રો અશુદ્ધ નિકલ છે, એટલે મેં અહીંયા અશુદ્ધ નિકલ લખ્યું છે. કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા 330 થી 350 કેલ્વિન તાપમાને એટલે એવું બનશે મિત્રો અશુદ્ધિ અહીંયા પડી રહેશે. આમાંથી જે નિકલ હતું એ કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને મિત્રો એક મધ્યસ્થી સંયોજન બની ગયું જેનું નામ છે નિકલ ટેટ્રા કાર્બોનિલ. મિત્રો નિકલ અને 4 વખત કાર્બન મોનોક્સાઇડ આ મધ્યસ્થી છે. અહીંયા પ્રક્રિયા પૂર્ણ નથી થતી, હજી આ પહેલો તબક્કો સંકીર્ણ બન્યું. હવે આપણે એમ કરવાનું, આ જે સંકીર્ણ બન્યું ને એને ઊંચા તાપમાને ગરમ કરવાનું. મિત્રો ઊંચા તાપમાને એટલે આના કરતા પણ વધારે 450 થી 470 ગરમ કરો. જ્યાં બન્યું હતું એ ફરી પાછું મિત્રો એનું વિઘટન થઈ ગયું અને આપણી પાસે અહીંયા શુદ્ધ સ્વરૂપમાં નિકલ અને ફરી પાછું 4 મોલ જે કાર્બન મોનોક્સાઇડ આપણે વાપર્યું હતું એ ફરી પાછું અહીંયા આપણને મળી ગયું. તો પદ્ધતિ ફરી સમજાવું. પહેલા જ્યારે નિકલ લીધું એ કેવું હતું અશુદ્ધ, આને કાર્બન મોનોક્સાઇડ સાથે ગરમ કરો એટલે અશુદ્ધિ અહીંયા ને અહીંયા એમનેમ પડી રહેશે અને એક સંકીર્ણ બન્યું NiCO4 એટલે નિકલ ટેટ્રા કાર્બોનિલ. ઘણીવાર પ્રશ્ન પૂછાય મધ્યસ્થી સંયોજન કયું તો કે NiCO4. 450 થી 470 કેલ્વિન તાપમાને ગરમ કરશો એટલે મિત્રો એમાંથી નિકલ શુદ્ધ સ્વરૂપમાં છૂટું પડી ગયું અને ફરી પાછા કાર્બન મોનોક્સાઇડ બન્યા. હવે આ પદ્ધતિમાંથી મિત્રો જે અહીંયા કાર્બન મોનોક્સાઇડ લેના એને ફરી પાછા રિસાયકલ કરીને આપણે અહીંયા વાપરવાના. એટલે વારંવાર નવા કાર્બન મોનોક્સાઇડની આપણે જરૂર પડશે નહીં. અને જેથી જો કાર્બન મોનોક્સાઇડ એમને આપણે જવા દઈએ તો મિત્રો વાતાવરણને પણ ઘણીવાર નુકસાન થાય. એટલે આ જ કાર્બન મોનોક્સાઇડને આપણે ફરી પાછા પુનઃ ઉત્પાદિત કરીને એના પદ્ધતિની અંદર આપણે અલગ અલગ રીતે ફરી પાછા વાપરી શકીએ. તો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં નિકલના શુદ્ધિકરણ માટે કે અથવા તો મોન્ડ નામના વૈજ્ઞાનિકે મિત્રો આ પદ્ધતિ આવી અને શું વાપર્યું હતું કાર્બન મોનોક્સાઇડ એટલે કે કાર્બોનિલ. એટલે પદ્ધતિનું નામ ખાલી મોન્ડ પદ્ધતિ પણ કહી શકાય અને મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ તરીકે પણ એનો આપણે ઉલ્લેખ કરી શકીએ. આ આપણી થઈ ગઈ પહેલી પદ્ધતિ. કઈ ધાતુના શુદ્ધિકરણ માટે થઈ ગઈ? નિકલ ધાતુના શુદ્ધિકરણ માટે. મિત્રો 2 માર્ક્સની અંદર બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે નિકલના શુદ્ધિકરણ માટે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ વિગતવાર સમજાવો. એટલે થિયરી માટે અને MCQ માટે પણ આ પદ્ધતિ મિત્રો ખૂબ જ અગત્યની ગણી શકાય. મિત્રો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં બીજી પદ્ધતિ પણ ઝર્કોનિયમ અને ટિટેનિયમના શુદ્ધિકરણ માટે. મિત્રો આ પદ્ધતિ વાન આર્કેલ નામના વૈજ્ઞાનિકે આપી. એટલે વાન આર્કેલ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો પહેલી જ બંને સિસ્ટમ પહેલા બાષ્પ સંયોજન હોવું જોઈએ અને ફરી પાછું એનું વિઘટન થવું જોઈએ. આ પદ્ધતિમાં પણ ઝર્કોનિયમ અને ટિટેનિયમ જેવી કેટલી ધાતુઓમાં અશુદ્ધિ સ્વરૂપે રહેલા મુખ્ય ઓક્સિજન
અને નાઇટ્રોજનને દૂર કરવા માટે આ પદ્ધતિ ઘણી જ ઉપયોગી પુરવાર થયેલી છે. આ પદ્ધતિમાં જે ઝર્કોનિયમ અથવા તો જે ટિટેનિયમ હતી એ ધાતુ અને મિત્રો યાદ રાખજો આયોડિન સાથે શૂન્ય અવકાશ કરેલા પાત્રમાં ગરમ કરવામાં આવે છે એટલે બીજા વાયુની અસર થાય નહીં. જોઈએ આપણે મિત્રો અહીંયા જે બંને લીધેલા છે એ બંને કેવા છે? પહેલા શરૂઆતમાં અશુદ્ધ સ્વરૂપે એની અંદર રહેલા છે. આયોડિન સાથે I2 સાથે ગરમ કરશો એક સંકીર્ણ બનશે ઝર્કોનિયમ ટેટ્રાઆયોડાઇડ. હવે આ જે સંયોજન બન્યું એને ઊંચા તાપમાને એટલે મિત્રો 1800 કેલ્વિન તાપમાન, અને યાદ રાખજો ઊંચું તાપમાન છે એટલે ટંગસ્ટનના ધાર પર ગરમ કરશો એટલે મિત્રો ઝર્કોનિયમ ધાતુનું એમાંથી અધિશોષણ થઈ ગયું, ઝર્કોનિયમ અને આયોડિન એમાંથી છૂટું પડી ગયું. હવે અહીંયા જે બંને મળશે એ બંને ફરી પાછા કેવા થઈ ગયા? શુદ્ધ ધાતુ સ્વરૂપે આપણને મળશે. એવી જ રીતે બીજી ધાતુ આવશે હિલિયમ અશુદ્ધ પ્લસ આયોડિન સાથે ગરમ કરશો TiI4 ટિટેનિયમ ટેટ્રાઆયોડાઇડ મધ્ય સંયોજન બન્યું ઊંચા તાપમાન 1800 કેલ્વિન તાપમાન ટંગસ્ટનના તાર પર ગરમ કરશો એટલે ફરી આપણે ટિટેનિયમ અને આયોડિન છૂટું પડ્યું. પહેલી પદ્ધતિની જેમ જ મિત્રો અહીંયા જે આયોડિન છૂટું પડ્યું એને જો વાતાવરણમાં જવા દો તો વાતાવરણનું પણ નુકસાન થાય, એટલે નુકસાન ન થાય એટલે આ જે આયોડિન છે એને ફરી પાછું મિત્રો પુનઃ ઉત્પાદિત કરી અને ફરી પાછું આપણે એ જ સંયોજનની અંદર એને ફરી પાછો વાપરી શકીએ. એટલે આ જ પદ્ધતિ સતત ને સતત મિત્રો ચાલ્યા કરશે. અશુદ્ધ ઝર્કોનિયમ અને ટિટેનિયમની આયોડિન સાથે પ્રક્રિયા કરતા મધ્યસ્થી સંકેના બન્યા, ઊંચા તાપમાને ગરમ કર્યા, ઝર્કોનિયમ અને ટિટેનિયમ શુદ્ધ સ્વરૂપમાં મળી ગયા, ફરી પાછું આયોડિનને પુનઃ ઉત્પાદિત કરી રિસાયકલ કરી આપણે એની એ પદ્ધતિની અંદર વાપરી શકાય. તો આવી રીતે જો બોર્ડની પરીક્ષા માટે પૂછાય ઝર્કોનિયમ અને ટિટેનિયમ માટે કઈ પદ્ધતિ, તો મિત્રો લખવાની છે વાન આર્કેલ પદ્ધતિ. આ પદ્ધતિ પણ મિત્રો 2 માર્ક્સ માટે બોર્ડની પરીક્ષામાં અને આવા નાના નાના એમસીક્યુ માટે પણ આ પદ્ધતિ ખૂબ જ અગત્યની ગણી શકાય. એટલે આપણે કહીએ પાંચમી પદ્ધતિ મુખ્ય હતી બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. એમાં આપણે 2 પદ્ધતિ જોઈ. એક હતી નિકલના શુદ્ધિકરણ માટે મોડ કાર્બોનિલ પદ્ધતિ જેમાં નિકલ અને કાર્બન મોનોક્સાઇડ રાખેલું, અને બીજી પદ્ધતિ છે ઝર્કોનિયમ અને ટિટેનિયમ માટે વાન આર્કેલ પદ્ધતિ જેમાં આયોડિન તરીકે આપણે એની અંદર ઉપયોગ કરી ઝર્કોનિયમ અને ટિટેનિયમનું શુદ્ધિકરણ કરી શકીએ. તો આ થઈ ગઈ પાંચમી પદ્ધતિ મિત્રો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. ધાતુના શુદ્ધિકરણ માટે છઠ્ઠી અને મહત્વની પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. મિત્રો આ પદ્ધતિમાં અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે, એટલે કે એકની સપાટી ઉપર બીજાનું થતું અધિશોષણ આકર્ષણ. પણ અહીંયા આપણે આ પદ્ધતિ 11 સાયન્સમાં ખૂબ જ વિગતવાર ભણી ગયા હતા, એટલે અહીંયા આપણે બહુ એનો વધારે ઉલ્લેખ નથી કરતા, પણ આપણે એના પ્રકાર જોઈએ મિત્રો. ક્રોમેટોગ્રાફીના મુખ્ય 3 પ્રકાર છે. જો તમે જાણતા હતા એની અંદર તમે કોલમ વાપરો તો મિત્રો પેલું હતું કોલમ ક્રોમેટોગ્રાફી. જો એની અંદર મિત્રો પેપર વાપરવામાં આવે તો હતું પેપર ક્રોમેટોગ્રાફી, અને જો એની અંદર નિષ્ક્રિય વાયુનો વાપરવામાં આવે ઉલ્લેખ કરવામાં આવે તો એ મિત્રો ગેસ ક્રોમેટોગ્રાફી. એટલે અત્યારે અધિશોષણનો સિદ્ધાંત સમાયેલો છે અને ક્રોમેટોગ્રાફીના ફરી પાછા 3 પ્રકાર: કોલમ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી અને ગેસ ક્રોમેટોગ્રાફી એ જ કહી શકીએ. આનો આપણે વિગતવાર અભ્યાસ મિત્રો 11 સાયન્સની અંદર ખૂબ જ વિગતથી આપણે આનો અભ્યાસ કર્યો હતો. ફરી પાછા મિત્રો પેપર ક્રોમેટોગ્રાફીમાં પણ 2 પ્રકાર પાડી શકાય. એક આવે એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી, એટલે નીચેથી ઉપર મિત્રો દ્રાવણ જતું હતું, એ પણ આપણે જોયું હતું. અને બીજું આવે સર્ક્યુલર, એટલે ગોળાકાર જે દ્રાવણ જતું હતું એ. તો પેપરમાં ફરી પાછા 2 પ્રકાર એસેન્ડિંગ અને સર્ક્યુલર ક્રોમેટોગ્રાફી કહી શકીએ. આવી રીતે મિત્રો ખૂબ જ અગત્યની એવી આપણે 6 અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટેની પદ્ધતિનો અભ્યાસ કર્યો. ચલો, પહેલી પદ્ધતિ હતી મિત્રો નિસ્યંદન, બીજી પદ્ધતિ અલાન, ત્રીજી પદ્ધતિ વિદ્યુત વિભાજન, ચોથી પદ્ધતિ ઝોન શુદ્ધિકરણ, પાંચમી પદ્ધતિ
બાષ્પ કલા શુદ્ધિકરણ, એમાં ફરી પાછા બે ભાગ. એક મિત્રો નિકલના શુદ્ધિકરણ માટે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને ઝર્કોનિયમ અને ટિટેનિયમના શુદ્ધિકરણ માટે વાન આર્કેલ પદ્ધતિ. અને છઠ્ઠી પદ્ધતિ એટલે મિત્રો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. આવી રીતે આપણે અલગ અલગ ધાતુઓનું શુદ્ધિકરણ મુખ્ય 6 પદ્ધતિનો ઉપયોગ કરીને કરી શકીએ. હવે પછીના ક્લાસની અંદર આપણે એક પછી એક ધાતુ એલ્યુમિનિયમ, કોપર, આયર્ન અને ઝિંક એનું મિત્રો અલગીકરણ, એનું શુદ્ધિકરણ કઈ રીતે થશે એનો આપણે વિગતવાર અભ્યાસ કરતા જશું.